રમેશભાઈ, અહીંયા કેમ આટલે વરસાદ આવે છે તો રોડ પર હોતા છો? પહેલાથી જ મારું કામ છે. પહેલાથી જ રોડ પર હોવો છો? તમારા ઘર નથી તમારે? ના, ક્યાં ના રહેવાસી છો તમે? નંદરબાગમાં નંદરબાગ. અહીંયા તમે કામ કરવા માટે આવેલા છો? કામ કરું છું. શું કામ કરો છો તમે? આ ઝાડુ મારું છું. ઝાડુ મારો છો? કેટલા રૂપિયા મળી રહે તમને? 150 રૂપિયા આપે. 150 રૂપિયા આપે ને ઘર નથી તમારે રહેવા માટે? ભાઈ છે, કઈ કામમાં નથી ભાઈ. ભાઈ છે પણ કઈ કામના નથી. કેમ ભાઈ નથી રાખતા તમને? નથી રાખતા તો એટલે મગજ મારી છું. એવું છે. અને કેટલા વર્ષથી તમે સુરતમાં રહ્યો છો? મારે 40 વર્ષ થઈએ. અહીંયા રોડ પર જ રહ્યો? તમારા પરિવારમાં બીજું કોણ કોણ છે? કોઈ નહીં. કોઈ નથી, એકલા જ તે? આવી રીતે રોડ પર જ હોવાનું અને કામ માટે જતા રહ્યો. ખાવાનું મળી રહે તમને રોજ? તો આ વરસાદ આવે તો તમે ક્યાં જાઓ? બાજુ ના આવી જાય. પેલી સાઈડ જતા રહ્યો. આ તમારા કપડા આટલા ગંદા છે, કપડા નથી બદલતા તમે વરસાદના? હે રમેશભાઈ, કપડા નથી બદલતા તમે? એટલે કાલે જ ધોયા કપડા. એવું છે? બીજા કપડા નથી તમારી પાસે? એક જ છે. એક જ છે, બીજા કપડા પણ નથી? તો આવી રીતે આ વરસાદમાં અને અઘરું થઈ જાય રહેવું તમારા માટે. કેમ? આવી કહેવાનું. તબિયત સારી રહી છે તમારી? એવું છે. તમારા છોકરા કે કોઈ નથી? તમારા ભાઈ જ છે ખાલી? એકલો જ છે. એકલા જ છો? એકલું જ રહેવું પડે છે ને? ખાધું છે તમે કઈ કે બાકી છે? ના, ખાધું. શું ખાધું તમે? દાળ ભાત ખાધું. દાળ ભાત ખાધું? કપડા ને એવું જોઈએ તમારે? હાલત તો જો તમારી કેવી થઈ ગઈ છે, એક ને એક કપડા પહેરીને. ગઈ ને એક. 2-3 દાડા ખાધું નહીં ને. ખાધું જ નથી 2-3 દાડાથી? તો પછી કેમ નથી ખાધું? ખાવાનું નહીં ભાવતું તો. ભાવતું નથી? હમણાં ખાવાનું ખાવું છું. એટલે કેમ નથી ભાવતું? તબિયત સારી નથી એટલા માટે નથી ભાવતું કે પછી? તબિયત નથી, તબિયત સારી છે તો ખાવાનું નહીં ભાવે તો. કે ખાવાનું સારું નથી મળતું એટલે નથી ભાવતું? સારું ને સવાલ જ નહીં. તો કઈ નહીં, અમે તમારા માટે ખાવાનું લાવ્યા છીએ. અને આ કપડા ને બદલવા જ તમારે? ગંદા કપડા છે ના રહેવા દે. હે ને? દોસ્તો જોઈ શકો છો, કાકા કે બહુ જ ખરાબ હાલતમાં અહીંયા રહે છે, ઘણા ટાઈમથી રહે છે. એવું કહે છે કે જેના પરિવારમાં તેમના ભાઈ ને એ લોકો છે પણ તો તેમને સાચવતા નથી. અને આ વરસાદ છે, વરસાદની સિઝનમાં પણ તેઓને અહીંયા રોડ પર આવી રીતે હોવું પડે છે. કાકાની તબિયત નથી સારી રહેતી. કાકા એવું પણ કહે છે કે તેઓ 4-5 દિવસથી તેઓએ ખાધું જ નથી. પરંતુ શું કરે, કોઈ પરિવાર વાળા જ નથી રાખતા, જેનાથી કાકાને અહીંયા એવી ખરાબ પરિસ્થિતિમાં રહેવું પડે છે. પરંતુ કઈ નહીં, અમારે થતો પ્રયત્ન કરશું અને કાકાના જીવનમાં થોડો પણ બદલાવ આવશે. દોસ્તો, આ છે રમેશભાઈ કે જે બહુ જ ખરાબ હાલતમાં રહે છે. તેમના પરિવારમાં ખાલી તેમના ભાઈ જ છે પણ તે એવું કહે છે કે તેના ભાઈ છે પણ કઈ જ કામના નથી, તેઓને રાખતા નથી. અને જેના લીધે આ રમેશભાઈ કે જે આટલી ખરાબ હાલતમાં અહીંયા રહે છે અને રોડ પર રહે છે, ખાવાની નથી ભાવતું, તબિયત સારી ન હોવાથી, કારણ કે વરસાદ છે છતાં પણ આવી રીતે કોઈ પણ સ્ટેન્ડ પર કે કોઈ પણ ફૂટપાથ પર સૂવું પડે છે. આ બહુ જ ખરાબ વાત છે. દોસ્તો, અમે પણ ટ્રાય કરશું, અમે પણ પ્રયત્ન કરશું, જેના કારણે કાકાની થોડી પણ જિંદગી બદલશે તો અમારા માટે બહુ જ મોટી વાત હશે. અને તમે પણ દોસ્તો તમારી આજુબાજુ કોઈ આ વ્યક્તિ દેખાય તો તેઓને મદદ કરો, તેમની પાસે જાઓ, તેમની પરિસ્થિતિ જાણો અને શેના કારણે તેઓ આટલી ખરાબ હાલતમાં રહે છે તો તેમના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરો. અને દોસ્તો, આવનારા સમયમાં આવા ઘણા લોકો છે જેમના માટે અમે કામ કરવા માંગીએ છીએ. બસ એક તમારો સાથ અને સપોર્ટ જોઈએ છે. અમને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા થોડો પણ સપોર્ટ કરજો, જેનાથી આવા જરૂરિયાતમંદ લોકો સુધી અમે પહોંચી શકીએ. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો.